પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સાથે સાંઠગાંઠ કેસમાં કાર્યવાહી. લીંબડી અને સુરેન્દ્રનગર ડીવાયએસપી સામે તપાસના આદેશ. ગોંડલમાં પાટીદાર સગીરને મારવાના વિવાદનો અંત. બંને પક્ષો વચ્ચે કરાવાયું સમાધાન. ગણેશ ગોંડલે કહ્યું, ગોંડલને બદનામ કરવાનું કરો બંધ. ખેડા ભાજપનો આંતરિક જૂથવાદ આવ્યો સપાટી પર. ખેડૂત ન હોવા છતાં પરિવારને નામે 160 વીઘા જમીન ખરીદ્યાનો રાજેશ પાઠક પર કેસરીસિંહનો આરોપ. સોખડા સ્વામિનારાયણનો જૂથ વિવાદ ફરી સામે આવ્યો છે. પ્રબોધ સ્વામી જૂથના સંતો અને ભક્તોએ યોજી છે મૌન રેલી. ભાજપના નેતાઓ પણ જોડાતા તર્ક વિતર્ક. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદિત પુસ્તકનો વિવાદ વકર્યો. શંકરાચાર્ય સજાનંદ સરસ્વતીએ કહ્યું કે ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ. દ્વારકાધીશ સનાતન ધર્મના પરમાત્મા. રાજ્યમાં આકરી ગરમી વચ્ચે બેવડી ઋતુનો અનુભવ. 26 માર્ચથી વાતાવરણમાં આવશે પલટો. 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા.